જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આપણા દેશી વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા હતા વડનગરમાં અંબાજી કોઠા તળાવ જોવા માટે। ચાલો આપણે તમને તળાવની મુલાકાત કરાવીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, હું તમને આખું તળાવ બતાવું છું। બરાબર, તળાવની આજુબાજુ ઘણા લોકો રહે, આ એમનો ઘર દેખાય છે, જોઈ લો। આ છે અંદર જે એન્ટ્રી ગેટ છે ને, બરાબર મસ્ત છે બધું આજુબાજુ બનાવેલું। આ જોઈ લે પાછળનું છે બધું। તો આપણે આવી જઈએ છીએ એમાં અંદર, અને જે સાઈડમાં પડ્યું છે એ સ્પ્લેન્ડર બાઇક આપણું છે, અને લીલી ટી શર્ટમાં રહે આપણે છે, કાળો શર્ટ છે પહેરેલો એ આપણા કાકાનો છોકરો, અને જે વિડીયો ઉતારે આપણા માછાઈ છે, વિડીયો મસ્ત ઉતારે, ઇન્સ્ટામાં જબર એ વિડીયો ઉતારો પાછો। તો જોઈ લે મિત્રો, આમાં થઈ જઈએ આપણે અહીંથી એન્ટર, ના આજુબાજુનું તમને લોકેશન બધું બતાવીએ। જોઈ લો આજુબાજુ આવું ગેટ ને બધું બનાવેલું છે, એ આપણે અંદર જઈને બતાવશું। હેડો તાણ આપણે જઈએ સીધા તળાવના અંદર। બરાબર, ગેટથી લઈ લીધી આપણે એન્ટ્રી, એથી એડે છીએ આપણે આગળ। જોઈ લો આ છે તળાવ, બરાબર। આ તળાવની આજુબાજુની લીલોતરી છે, આ તળાવના અંદર માછલીઓ છે, જોઈ લો ઘણી બધી છે, મોટી મોટી હતી, એ જોઈને હેડે આવીએ એમ આપણે આગળ। બરાબર, આ જે સત્તરીઓ દેખાય ને સત્તરીઓ બાજુ જઈએ છીએ, એને શું કહેવાય ખબર નહીં, પણ આપણી દેશી ભાષામાં મેહોણી ભાષામાં સત્તરીઓ કહીએ છીએ। કારણ આપણે એક ભાઈ સિક્યુરિટીવાળો હોય ગેટ એન્ટ્રી કરે, એ કારણ આપણું નામ નંબર ને એડ્રેસ લખાઈને તમે શું સાધન લઈને આવ્યા હોય એ કહી દેવાનું કે ભાઈ આ સાધન લઈને આવ્યા, લખાઈને પછી તું જવાનું અંદર। આમ તો બે પેલા ગેટે, પણ આ તો ભાઈ હોય ખાવા આવ્યો તો એટલે અમે એકન લખાઈને નોમ બોમ હેડે આપણે સીધા હોય મમ્મી ત્રણ જે દેખાય ને એકન વિડીયો ઉતારવાના ફોટા પાડવા। બરાબર, ના આપણે યાર મેહોણાના છીએ એટલે દેશી ભાષા આપણને સારી ફાવે, બીજામાં થોડું તકલીફ પડે છે આપણને। બરાબર, મેહોણાના એટલે મેહોણી ભાષા આપણને જબર ફાવે। વિડીયો યાર તમે જોતા રહેજો, આગળ તમને મજા આવશે। બીજા વિડીયો ઉતારશું આપણા દેશી વ્લોગ, એ માટે તો આપણે ન માની લઈએ છીએ કે દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે યાર દેશી ભાષાના બહુ પેલા રહે છીએ, ફેન છીએ એટલે। જોઈ લો તો મિત્રો, આ છે ફૂલ છોડ છે, આમ માછા પાછો કેમેરામેન મજબૂત છે એટલે આવું બધું જેવું દેખાતું હોય ને સારું આમ કેમેરામાં લઈ લે બધું। આ પાછળ આપણે આવી રહીએ એ જોઈને આપણે આગળ આવી ગયા બધું જોવા। બીજું એ આવા જેટલો હોય છે સત્તરીઓ, બરાબર, ફોટો પાડવા માટે બોકડો છે, એના પર બેસીને તમે ફોટો પાડી કહો। અમે ફોન લઈ લીધો આપણા હાથમાં વિડીયો બનાવો। બરાબર, ચાલો આપણે તમને બીજું બધું બતાવીએ એમાં। જોઈ લે મિત્રો, આ હોમમાં જે ડાબી બાજુ કહેતો આ એ બધી સત્તરીઓ છે। આ સત્તરીના જે પાછળ છે વડનગર સિવિલ છે, અમારા વડનગરમાં મોટામાં મોટી સિવિલ। જોઈ લો સિવિલના પાછળ જે બીજી છે એ બધી બિલ્ડિંગો છે, એના હોમની સાઈડ પાછળ છો હોમની સાઈડ ત્યાં આમાં આપણે જોઈ રહ્યા એ બધું, અને વિડીયો ઉતાર્યા, ફોટા પાડીને આપણે જઈએ છીએ અમે ઘર બાજુ। આ તળાવ એટલું ચોખ્ખું છે કે હાલ માણસો બધા એક કપડો ધોવાય આવે છે। બરાબર, આ જોઈ લો આ છે સત્તરીઓ, આ મમ્મી સિવિલ છે। બરાબર, તેડા દાણા આપણે નીકળી ગયા આમ ગેટ બાજુ, જે ફરીથી માછલો જોતા જાવ આપણે। માછલીઓ કહેવાય કે માછલો કહેવાય આપણને ખબર નહીં યાર, આપણી ભાષામાં તો માછલો કહીએ આપણે। જોઈ લે આમાં દેખા કાકાનો છોકરો કોક નાખશે ને એટલે ખાવા બહાર આવશે એમાં। આવી જોવા બધી માછલીઓ, એ જોઈને હેડે આપણે ઘર બાજુ। આ જોઈ લે ગેટ છે, ગેટ આજુબાજુ એ ફોટા જબર પડી એવા છે। જો ઘણી પબ્લિક બધી ફરવા આવે, ફોટોગ્રાફી કરવા। તો લડો હું તમને જે કહેતો હતો ને ગેટના અંદર તમને બતાવું કે જેવું સન જેવું નહીં એ। તો આપણે આવી જઈએ ગેટના અંદર, જોઈ લે આ બાજુ ઝાડવા ને એવું બધું છે।
આ બાજુનું છે બેઠકનું બધું એ કણે તો બેઠકના ફોટા પાડી કરીને એવું બધું ફોટા પાડવાનું સારું છે વ્યવસ્થિત. મજા આવી જાય એવું છે આમ તો તળાવ આપણો જ્યાં હોય તો દાળો નીકળી જાય તમારે ગમે તે પણ. લોકેશન મસ્ત છે ફોટોગ્રાફીનું. આ જોઈ લો આ બધો લોકેશન બધો. અને આમાં અમે વડનગર તો કહેવાય જ છે મેહોણાનું જોરદાર લોકેશન માટેનું. આપણે નીકળી જઈએ અમે ઘર બાજુ. આ ઉપર છે આપણો માછાઈ ને આપણા કાકાના છોકરાએ બાઇક તૈયાર કર્યું. અમે જઈએ છીએ આપણે ઘર બાજુ. વિડીયોમાં બન્યા રહેજો મિત્ર. આપણે આપણું ગામે બતાવશું. તો આપણે અંબાજી કોઠા તળાવના આવજો કંઈ હેડી નીકળી જઈએ. હું હા નીકળે સીધા એના ગેટ બહાર હું તમને બતાવી દઉં લોકેશન. તો એટલે આ બાજુ આ ફાટેક અને આ બાજુ છે સિવિલના અને ફાટેક વચ્ચે સાર્યું અંબાજી કોઠા તળાવ જોઈ લો. ગેટ આવે જ છે 3-4 રેલો જોઈને હેડે આપણે એમાં સીધા ઘર બાજુ. ચલો મિત્ર હોમી દેખાય ફાટેક છે. જો દાડ આપણે તમને રેલવે સ્ટેશનની મુલાકાત કરાવીશું વડનગર. હેડો તાણ આપણે જઈએ હોયથી સીધા સારેગામા સર્કલ થઈ અને નીકળી જાય સીધા આપણે એમ હોટલ તોરણ બાજુ. તો આપણે હોટલ તોરણ પહોંચી જઈએ. એથી જઈશું આપણે સીધા હોય શું કહેવાય પેલું મ્યુઝિયમ નવું બને છે ને મ્યુઝિયમથી આગળ જોઈ લે. આ મ્યુઝિયમ જોરદાર બને. અહીંની ડિઝાઇન ને બીજાઇન જોઈ લે ખાલી. હું તમને કોઈક બતાવું છું હાફ જેવું. આ તો આ રોડ પર કોઈક ડિવાઈડર પર બનાવેલું હાફ જેવું જબરજસ્ત સારું. આખું વિડીયોમાં લેવાનું ભૂલી ગયો પણ આ તો પાછળથી લીધું. હેડો તાણ આપણે વડનગરની મુલાકાત લઈ લીધી. આવી ગયા આપણે સીધા તોરણિયા વલ્લા થઈને આપણે સીધા નીકળીશું આપણા ગામ બાજુ. તો કહી દીધું વડનગર નહીં આવજો અને હેડે આપણે સીધા આપણા ગામ બાજુ. બરાબર. એથી આગળ આવી જાય સીધા આપણે રોમાપીરના મંદિરે. આજે છે જગાપુરનું રોમાપીરનું મંદિર. બહુ પબ્લિક આવે કારણ બહુ મોના રોમાપીરના. અમારા ગામની ઘણી પબ્લિક આવે. બાજુમાં છે જોગણીમાનું મંદિર. અમે ખુદ વાયકણ આવીએ છીએ બીજ ભરવા ને એવું બધું લઈને નેજો ને એવું બધું ભરવા આવી જઈએ છીએ અમે ડીજે લઈને નેજો લઈને. થી આપણે ત્યાં અમે 3 જણા નીકળી ગયા મંદિરે રોમાપીરના દર્શન કરીને સીધા આવી ગયા આપણા ગામના બસ સ્ટેન્ડે. તો આ છે અમારા સુંઠિયાનું બસ સ્ટેન્ડ. વિડીયોમાં બન્યા રહ્યો તો આપણું ગામે બતાવી દઈએ અને અમારો માટવાળો વાસ એ બતાવી દઈએ તમે. આપણે જઈએ છીએ હાલ આપણા ભાઈના જોડે. આપણા ભાઈના મળી અને નીકળી જાય આપણે ગામના અંદર આપણા ઘર સાઈડ. બરાબર. જો આપણા ગામનો આજુબાજુનો નજારો કેવો છે. આપણા ગામમાં જેવા સુંઢિયામાં એન્ટર થઈએ ને એવા સીધા પહેલાં પહેરા દાદાના મંદિર આવે છે. પહેલા દાદાના મંદિરના દર્શન કરી આપણે હેડે આગળ. એટલે એવાના મંદિરના બાજુમાં છે કે આ મસ્ત ચબૂતરો જેમાં ઘણા પક્ષીઓ માળો કર્યો છે. એથી આવી ગયા આપણે સીધા જય માડી વોટર સપ્લાય જે અમારા લાલભાઈનું છે. એથી આગળ આપણે આવ્યા હોય આ જે જગ્યા છે ને હોય કારણ આઠમનો મેળો ભરાય છે. કૃષ્ણ ભગવાનનું મંદિર છે. આ જગ્યાએ મેળો ભરાય હમણાં જ પટ્યો મેળો. એથી આવી જાય સીધા આપણા વાસના નાકા આવળીમાના મંદિરે. અહીંથી સીધું આપણે લઈ લીધું બાઇક આપણા વાસના અંદર. પાસે જોગણીમાનું મંદિર હોય આવ્યા છીએ આપણા માછીને ઉતારવા આપણે. તો એને ઉતારીને નીકળી જવું આપણે